નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. આમ તો જનરલી આપણે ટેકનિકલ વિડીયોઝ તમારા સૌ માટે લઈને આવતા હોઈએ છીએ અને એમાંય ટેક માર્ગીમાં અત્યારે હાલ જે એડિટિંગ સિરીઝ ચાલુ છે એમાં ઘણો બધો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા નવા લોકો એમાં જોઈન થઈ રહ્યા છે. હવે આજે એક સરસ મજાનું અપડેટ તમારા માટે લઈને આવ્યો છું. થંબનેલમાં જે પ્રમાણે લખ્યું હતું એ પ્રમાણે અત્યાર સુધી બધાને એવું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં આપણને ક્યારેય કોઈ પણ પ્રકારનો અર્નિંગની ઓપોર્ચ્યુનિટી ઇન્સ્ટાગ્રામ તરફથી રહેતી નથી. પણ એક નવું અપડેટ આવ્યું છે કે જેમાં હવે ઇન્સ્ટાગ્રામમાં પણ કમાઈના સારા ઓપ્શન્સ આવી ગયા છે. તો શું ઓપ્શન છે? શું એ ઓપ્શન તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આવ્યા છે કે નહીં, તમે એલિજિબલ છો કે નહીં, એના માટેનો આજનો વિડીયો છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન અને ટેક માર્ગીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, છેલ્લા ઘણા દિવસ પહેલા એક ઇન્સ્ટાગ્રામમાં સરસ મજાનું એક અપડેટ આવ્યું છે. અપડેટ એવું આવ્યું છે કે ઘણા બધા એકાઉન્ટ જે છે એ એલિજિબલ થયા છે અર્નિંગ માટે. તો એ અર્નિંગ કઈ રીતની છે? શું યુટ્યુબની જેમ એમાં એડવર્ટાઇઝ આવશે અને એડવર્ટાઇઝનું પેમેન્ટ આવશે કે બીજા કોઈ ફીચર્સ છે? એના માટેનો આજનો વિડીયો છે. તો હવે સીધા આપણે આવી જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર કે જેની અંદર આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામનો એ અપડેટ જે આવ્યું છે શું આપણને એ અપડેટમાં કંઈ બેનિફિટ થયો છે કે નહીં, અને જો બેનિફિટ થયો છે તો કઈ રીતે આપણે એમાં અર્નિંગ કરી શકીએ છીએ. તો દોસ્તો, અત્યારે આપણે આપણો જે ફોન છે એ ફોન લઈ લીધો છે અને સૌથી પહેલા ફોનમાં આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દઈએ. તો ફોનમાં તમે જોઈ શકો છો કે સ્ક્રીન રેકોર્ડિંગ જે છે એક્ઝેક્ટલી ચાલુ થઈ ગયું છે. અને હવે આપણે અહીંથી ઓપન કરવાના છીએ આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. મારું જે પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એ છે મિલન દાણીધરિયા, જેની અંદર આપણે હાલ તમે જોઈ શકો છો કે 24,000 જેટલા આપણા ફોલોઅર્સ થયા છે. હવે દોસ્તો, આની અંદર આપણે ક્યાં જવાનું છે ખબર છે? આની અંદર જવાનું છે આપણે પ્રોફેશનલ ડેશબોર્ડમાં. તો પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર તમે જેવું ક્લિક કરો ને, બરોબર છે, એટલે આપણને અલગ એક ઓપ્શનમાં લઈ જાય છે. હવે આની અંદર છે ને મારા બધા સ્ટેટ આવી ગયા છે કે ભાઈ મને કેટલા વ્યૂ મળ્યા છે, ઇન્ટરેક્શન કઈ રીતનું થયું છે, મારા ફોલોવર્સ અમુક દિવસોમાં કેટલા વધ્યા છે, લાસ્ટ 28 દિવસમાં મારા ફોલોવર્સ કેટલા વધ્યા છે, કોન્ટેન્ટ મેં કેટલા શેર કર્યા છે, એ બધી ડિટેલ્સ આની અંદર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હવે આપણે શું કરવાનું છે? આપણે એક ઓપ્શન છે એ ઓપ્શનમાં જવાનું છે. ઓપ્શનનું નામ છે બ્રાન્ડેડ કોન્ટેન્ટ. એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવા આપણે ક્લિક કરીએ તો ત્યાં સ્ટેટસ બતાવે છે. હવે સ્ટેટસ તમે જોઈ શકો છો કે એલિજિબલ છે. આ તમને આ રીતે સ્ક્રીન ઉપર પણ હું અત્યારે બતાવી દઉં છું કે ત્યાં એલિજિબલ બતાવે છે. હવે અહીંયા એલિજિબલ છે અને નીચે શું લખ્યું છે કે ભાઈ યુ કેન યુઝ પેઇડ પાર્ટનરશિપ લેબલ. હવે આનો શું મતલબ થાય? આ જે એલિજિબલનો ઓપ્શન આવ્યો છે એનો શું મતલબ છે? શું હું જે કંઈ પણ વિડીયો મૂકવાનો છું એ બધામાં એડવર્ટાઇઝ આવશે અને મને પેમેન્ટ મળવાનું છે એવું છે? એવું નથી. એક્ઝેક્ટલી શું છે આ એલિજિબલ ક્રાઇટેરિયા, એના વિશે હવે આપણે જાણીએ. હવે આની અંદર તમે દોસ્તો જોશો ને તો ઘણા બધા પ્રોજેક્ટ આપેલા છે. એક ડિસ્કવર પ્રોજેક્ટ નામનો ઓપ્શન છે, ત્યારબાદ મેનેજ પ્રોજેક્ટ છે, ક્રિએટર પોર્ટફોલિયો છે, પ્રિફર્ડ બ્રાન્ડ પાર્ટનર છે, પાર્ટનર ડિસ્કવરી સેટિંગ છે. એવા બધા ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે. એમાં આપણે જવાનું છે ડિસ્કવર પ્રોજેક્ટમાં. જેવા તમે ડિસ્કવર પ્રોજેક્ટની અંદર જાઓ છો એટલે અગેઇન તમને 4-5 પ્રોજેક્ટ મળે છે. હવે કહાની દોસ્તો અહીંયા ચાલુ થાય છે. હવે જે આ પ્રોજેક્ટ છે ને એ તમને, જો એ પ્રોજેક્ટમાં તમે એપ્લાય કરો છો, જેણે પ્રોજેક્ટ મૂક્યો છે એ વ્યક્તિ તમને સિલેક્ટ કરે છે અને તમને વર્ક આપે છે તો તમને પેમેન્ટ મળે છે. આ રીતનું છે. અને આ પેમેન્ટ છે એ ઇન્સ્ટાગ્રામની અંદર નથી આવવાનું. આ પેમેન્ટ છે ઇન્સ્ટાગ્રામની બહાર, એટલે કે આપણે બહારથી આપણને પેમેન્ટ મળવાનું છે. હવે એક એક્ઝામ્પલથી સમજીએ કે કઈ રીતે. હવે દોસ્તો તમે જો આની અંદર એક ઓપ્શન આપેલો છે, એક પ્રોજેક્ટ આપેલો છે કે ચંદન બ્રો ક્લોથનિંગ, બરોબર, એ નામનો પ્રોજેક્ટ છે. એક રીલ બનાવવાનું કહે છે ને 15,000 પેમેન્ટ કહે છે. હવે તમે એની ઉપર ક્લિક કરશો ને, બરોબર, તો આની અંદર એની ડિટેલ આવી જશે. શું ડિટેલમાં કહે છે? સૌથી પહેલી ડિટેલ એને શું લખી છે? આપણે અહીંયા ડિટેલ્સમાં જશું, મોર ઉપર ક્લિક કરીએ. હવે આમાં જે એક આવી છે, ચંદન બ્રધર્સ શોપિંગ મોલ છે, તેલુગુ સ્પીકિંગ મેલ, ફેશન, વેડિંગ, લાઇફસ્ટાઇલ એન્ડ કપલ ક્રિએટર ફોર એન એક્સક્લુઝિવ ઇન-સ્ટોર કોલોબરેશન ફોકસ ઓન ગ્રૂમ મેન્સ વેડિંગ. મતલબ કે વેડિંગ સ્ટુડિયો છે. અને આમાં એક ક્રાઇટેરિયા શું છે કે ભાઈ તેલુગુ જેને બોલતા આવડતું હોય ને એ વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે. હવે તેલુગુમાં આપણું ભેગું થાય નહીં. આપણું ભેગું કેમાં થાય? હિન્દીમાં થાય, ગુજરાતીમાં થાય, ને બહુ વારો આવે તો કદાચ આપણે ઇંગ્લિશમાં બી કરી લઈએ, વાંધો ન આવે, પણ તેલુગુમાં આપણું ભેગું થાય નહીં. તો આ રીતના આ બધા પ્રોજેક્ટ હોય છે. હવે જો તમે આની અંદર ઇન્ટરેસ્ટેડ હોય ને તો તમારે શું કરવાનું છે? આની ઉપર આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરોબર છે. હવે બીજી આપણે વધારે વસ્તુ શેર કરીએ તો ડિટેલ આપણે જોઈએ કે ડિટેલમાં એક્ઝેક્ટલી એને શું
જોઈએ છે એ આપણને ખબર પડી ગઈ. ત્યારબાદ બીજો ઓપ્શન શું છે કે ભાઈ કેટલી વસ્તુ બનાવવાની છે. તમે જો અહીંયા આને લખ્યું છે કે ભાઈ એક રીલ બનાવવાની છે. ડેટ ઓફ પોસ્ટ, ક્યારે આપણે એને ડિલિવર કરવાની છે પોસ્ટ, તો કે 1 મે થી 1 મે 2026 થી લઈને 5 મે 2026 સુધીમાં આ જે આપણે પ્રોજેક્ટ કદાચ આપણે સિલેક્ટ થઈએ તો આપણે એને ડિલિવર કરી દેવો પડે. એપ્રોક્સિમેટ અર્નિંગ 15,000 રૂપિયા છે કે ભાઈ 15,000 એનું બજેટ છે. હવે જ્યારે તમે તમારું આઈડી શેર કરો છો, તમારું વર્ક શેર કરો છો, ત્યારબાદ ડિસાઇડ થાય છે આ જે એમાઉન્ટ છે ફાઇનલ એમાઉન્ટ નથી. ત્યારબાદ નેગોશિએટ થાય છે કે ભાઈ તમારું એકાઉન્ટ આવડું છે, તમારી રીચ આટલી છે, તો ભાઈ 15 છે બરોબર, એ અમારું મેક્સિમમ બજેટ છે બરોબર. તમારા જે રીચ છે એ પ્રમાણેમાં તમે 12 પણ આપે આપણને, કોઈ આપણને 10 પણ આપે, તો એ નેગોશિએટ કરવાનું, બાર્ગેનિંગ કરવાનું એમાં પણ બરોબર છે. ત્યારબાદ શું છે, એબાઉટ ધીસ પ્રોજેક્ટ ડિટેલ્સ છે એ બધી નેગોશિએટની ડિટેલ્સ આપેલી છે. બ્રાન્ડ વિલ પે ડાયરેક્ટલી, જો આમાં ક્લિયરલી લખેલું છે કે જે કોઈ પણ પ્રોજેક્ટ આમાં આપે છે ને એ તમને ડાયરેક્ટલી પેમેન્ટ કરે છે. ધ બ્રાન્ડ વિલ પે યુ આઉટસાઇડ ઓફ ઇન્સ્ટાગ્રામ, મતલબ કે ઇન્સ્ટાગ્રામમાંથી થઈને તમને પેમેન્ટ નથી આવવાનું. You will need to agree on where they should send payment and discuss any payment question to them. મતલબ કે જે કંઈ પણ ડિસ્કશન થાય છે એ ફોનમાં વાતચીત કરીને કરવાનું છે. ઇન્સ્ટાગ્રામ જે છે એ તમને એક પ્રોજેક્ટ આપે છે, પ્રોજેક્ટ આપીને એ છૂટું પડી જાય છે, પછી તમારે જે તે વ્યક્તિનો પ્રોજેક્ટ છે એની યાર ડિસ્કશન કરવાનું રહે છે. આ સિવાય તમે જોઈ શકો છો કે આની અંદર ઘણા બધા પ્રોજેક્ટ આપેલા છે. તો આમાં જે કોઈ પણ પ્રોજેક્ટમાં આપણે ઇન્ટરેસ્ટેડ હોઈએ એની ઉપર ક્લિક કરવાનું છે, એની ડિટેલ જોવાની છે, અને જો તમને અનુકૂળ આવતું હોય તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ લખેલું છે, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઉપર આપણે ક્લિક કરી દેવાનું અને ડિટેલ જે કંઈ બી આવતી હોય છે એ બધી ફિલ કરી દેવાની હોય છે. તમને કોન્ટેક્ટ થ્રુ જે તે વ્યક્તિ છે, જે તે જેણે પ્રોજેક્ટ મૂક્યો છે, તમને કોલ કરશે. બધી જે પેમેન્ટની જે મેથડ છે ડિસ્કસ કરી લેવાની છે. પ્રોજેક્ટ પૂરો થાય એટલે તમને પેમેન્ટ મળી રહેતું હોય છે. આમાં પણ તમે તમારી રીતે કોઈ પણ વસ્તુનું ડિસ્કશન કરી શકો છો. તમે એમ પણ કહી શકો છો કે ભાઈ પ્રોજેક્ટ પૂરો થાય એ પહેલાં મને હાફ પેમેન્ટ જોઈએ છે, પ્રોજેક્ટ પૂરો કરું ત્યારબાદ તમારે મને હાફ પેમેન્ટ કરવાનું છે. એ ટૂંકમાં ટોટલી પ્રેક્ટિકલ વસ્તુ છે. તમારી પ્રોજેક્ટ જે તમને આપે છે એની સાથે વાતચીત થાય ત્યારે તમારે આ બધી વસ્તુ ડિસ્કશન કરવાની હોય છે બરોબર છે. તો આ જે નવું ફીચર હતું એ આપણે આજે સમજ્યું છે આની અંદર. હવે ત્યારબાદ ઘણા લોકોને એવા પ્રશ્નો હતા અગાઉ કે ભાઈ શું ઇન્સ્ટાગ્રામ પેમેન્ટ કરે છે. તો જુઓ અહીંયા છે ને એક ઓપ્શન આપેલો છે પે આઉટનો. હવે દોસ્તો હું તમને ક્લિયરલી બતાવું છું કે અત્યાર સુધી હું લગભગ કેટલા વર્ષોથી ઇન્સ્ટાગ્રામ ઉપર કામ કરું છું, અત્યાર સુધીનું મને કેટલું પેમેન્ટ મળ્યું છે ખબર છે? જુઓ આટલું, 0 બરોબર. મતલબ ક્લિયરલી વસ્તુ છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે એ બહુ લિમિટેડ લોકોને જ પેમેન્ટ આપે છે, અને આ એક નવો ઓપ્શન છે જે ઓપ્શનનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાંથી પણ સારું અર્નિંગ કરી શકો છો. સો દોસ્તો આજની જે ઇન્ફોર્મેશન છે ઇન્સ્ટાગ્રામમાં તમે કઈ રીતે કમાઈ શકો એ તમને ઇન્ફોર્મેશન કેવી લાગી, આજનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય અને ઇન્ફોર્મેશન ગમી હોય તો લોકોને શેર કરો જેથી કરીને એ લોકો બેનિફિટ લઈ શકે. અને આ વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને હાઇપ કરી દો જેથી કરીને વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.